નવી દિલ્હીના સિંધી સંમેલનમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનો હુંકાર। સાંસ્કૃતિક રીતે સિંધ હંમેશા ભારતનું જ અભિન્ન અંગ રહેશે। નવી દિલ્હીમાં આયોજિત સિંધી સમાજ સંમેલનમાં ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિવેદન આપતા કહ્યું છે કે ભલે આજે સિંધ પ્રદેશ ભૌગોલિક રીતે ભારતનો ભાગ નથી, પરંતુ સાંસ્કૃતિક દ્રષ્ટિએ તે હંમેશા ભારતનું જ અભિન્ન અંગ રહેશે। રવિવારે યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જમીનની સીમાઓ ક્યારેય કાયમી હોતી નથી અને સમય જતાં તેમાં પરિવર્તન આવી શકે છે। તેમણે ભવિષ્યની શક્યતાઓ તરફ ઈશારો કરતા ઉમેર્યું કે કોને ખબર, કદાચ આવતીકાલે સંજોગો બદલાય અને સિંધ ફરીથી ભારતમાં જોડાઈ શકે છે। આ કાર્યક્રમ દરમિયાન સંરક્ષણ મંત્રીએ ભારતના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના વિચારોને યાદ કરતા જણાવ્યું કે વિભાજનની પીડા સિંધી સમાજ માટે અસહ્ય હતી, પરંતુ સિંધુ નદીના કિનારે વિકસેલી આપણી સનાતન સંસ્કૃતિના મૂળ આજે પણ ત્યાં જીવંત છે। તેમણે ભારપૂર્વક કહ્યું કે રાજકીય સરહદો આ પ્રાચીન સંસ્કૃતિ અને આત્મિક સંબંધોને તોડી શકતી નથી। પાકિસ્તાનમાં રહેલા લઘુમતીઓની સુરક્ષા અને નાગરિકતા સંશોધન કાયદાના મહત્વ વિશે વાત કરતા તેમણે પુનરુચ્ચાર કર્યો કે પીડિત શરણાર્થીઓને ન્યાય અને સન્માન અપાવવા માટે ભારત સરકાર સદાય કટિબદ્ધ છે। રાજનાથ સિંહના આ નિવેદને આંતરરાષ્ટ્રીય સ્તરે અને ખાસ કરી પાડોશી દેશ સાથેના સંબંધોમાં નવી ચર્ચા જગાવી છે, કારણ કે તેમણે સીધો સંકેત આપ્યો છે કે સમયનું ચક્ર ગમે ત્યારે ફરી શકે છે। સિંધી સમુદાયના અથાગ પુરુષાર્થ અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને બિરદાવતા તેમણે કહ્યું કે વિભાજન બાદ શૂન્યમાંથી સર્જન કરનાર આ સમાજે દેશના વિકાસમાં અમૂલ્ય ફાળો આપ્યો છે। સંરક્ષણ મંત્રીના આ શબ્દોએ ઉપસ્થિત જનમેદનીમાં એક નવી ચેતના અને રાષ્ટ્રવાદની લાગણી જગાડી હતી, જે ભારતના અખંડિતતાના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે। आज सिंध की भूमि, मेरे बहनों भाइयों, यह भारत का हिस्सा भले ही न हो, लेकिन सभ्यतागत रूप से सिंध हमेशा भारत का हिस्सा रहेगा। और जहां तक जमीन की बात है तो बॉर्डर्स तो बदल सकते हैं, क्या पता कल को सिंध भारत में फिर से वापस आ जाए।